અમદાવાદમાં દિવાત ખવડના ડાયરાના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચાંગુદર પોલીસે અલગ અલગ 2 ગુના દાખલ કર્યા છે। બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રથમ ફરિયાદમાં દિવાત ખવડ ફરિયાદી બન્યો છે, જ્યારે દિવાત ખવડ વતી ડ્રાઈવરે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સામે પક્ષના 8 લોકો વિરુદ્ધ 5 લાખની લૂંટની ફરિયાદ થઈ છે, તો બીજી ફરિયાદમાં ભગવતસિંહ ફરિયાદી બન્યા છે અને દિવાત સામે ધમકી અને 8 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો દિવાત ખવડનો જે પ્રમાણેનો આ આખો મામલો સામે આવ્યો હતો અને હવે આમને સામને ફરિયાદ નોંધાઈ હોવાની આખી ઘટના છે। ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। દિવાત ખવડ વતી તેમના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી છે, તો સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। દિવાત સામે 8 લાખની ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર છે। સચિન, દિવાત ખવડનો જે આખો મામલો હતો, હવે આમને સામને ફરિયાદ નોંધાઈ છે, વધુ વિગતો? જુઓ, જે દિવસે ઘટના બની સનાતલ પાસે અને એ સનાતલ ગામ પાસેની જે ઘટના હતી, એના પછી દેવાયત ખવડ દ્વારા ચાંગુદર પોલીસ સ્ટેશનમાં જઈને પણ અધિકારી સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં એમણે એલિગેશન્સ લગાવ્યા હતા કે પોલીસ જે છે એ FIR નથી દાખલ કરી રહી અને આટલી ઘટના બની છે, એમની ગાડી અને સાથે સાથે ગાડીમાં મૂકેલા જે 5 લાખ રૂપિયા રોકડા છે એ પણ લઈ જવામાં આવ્યા છે। ત્યારે એ બાબતને લઈને ફરિયાદ નોંધવાની વાતચીત હતી, પરંતુ ફરિયાદમાં પોલીસે સમગ્ર મામલે જે વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા હતા, ત્યારે એ બાબતને લઈને ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું અને આ મામલે ફરિયાદ દાખલ થઈ છે। દેવાયત ખવડના ડ્રાઈવર જે છે, જેમની પાસે ગાડી હતી અને સાથે સાથે ગાડીમાં 5 લાખ રૂપિયા મૂક્યા હતા, ત્યારે એ મામલે જે છે એ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ધાડનો ગુનો નોંધવામાં આવ્યો છે અને એના આધારે જે ઇન્વેસ્ટિગેશન પોલીસ વિભાગ કરશે અને સાથે જ સાથે જે દેવાયત ખવડ છે એમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 8 લાખની છેતરપિંડી અને સાથે સાથે ધાક ધમકી। ત્યારે આ મુદ્દે પણ જે છે એ પોલીસ ઇન્વેસ્ટિગેશન આ મામલે થશે, એટલે ક્રોસ FIR આમાં સામસામે કરવામાં આવી છે। એટલે કે જે આખી ઘટના છે, ઘટનામાં જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા હતા, એના આધારે ઇન્વેસ્ટિગેશન કરીને પૂછપરછ કરીને પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર।